પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે રવિવારની મોડી રાત્રે જે ભાવેશ દેસાઈના ફાર્મ ઉપર જે અજાણ્યા શખ્સોએ જે હિંસક હુમલો કર્યો હતો અને જે ફાર્મ હાઉસમાં તોડફોડ કરી, ત્યારબાદ જે પોલીસ સુરક્ષા માટે પોલીસ ગાડી ઉપર હુમલો કર્યો, પોલીસ ગાડી રવાના થઈ ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમોમાંથી આજે પોલીસે 18 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે જાહેરમાં તેમનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા છે. પોલીસ દ્વારા જે રીતે કહી શકાય કે આરોપીઓમાં પોલીસનો ડર બેસે અને લોકો સુરક્ષિત રીતે રહી શકે તે માટે મેથી પાક આપીને દંડાવાળી કરીને તેઓને કાયદાના પાઠ ભણાવ્યા છે અને આરોપીને જાહેરમાં માફીઓ મંગાવી છે. આરોપી કહી રહ્યો છે કે પોલીસ અમારો બાપ છે, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. અને આ પોલીસે એક દાખલો બેસે તેવી રીતે આજે કામગીરી કરી છે અને આ ચાણસ્મા અને જીલિયા ખાતે આ આરોપીઓનું સરઘસ કાઢી તેઓને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ.